નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દોસ્તો હું પિનાકીન મારું આ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો આ વિડીયો સ્પેશિયલી નવી ભરતી માટેનો છે કે જેની અંદર જામનગર મહાનગરપાલિકાની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કઈ ભરતી છે, શું ભરતી છે, આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને સ્પેશિયલી આ વિડીયોના મારફતથી મળવા જઈ રહી છે. તો એકવાર મિત્રો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. લક્ષ્યમ એકેડમી જે છે તમારા માટે સ્પેશિયલી નવી ભરતીઓની અપડેટ જે છે એ લાવતી રહેતી હોય છે. અને જે હાલમાં જામનગર મહાનગરપાલિકાની અંદર જે ભરતી આવી છે, કયા વિભાગમાં ભરતી આવી છે, તો સ્પેશિયલી ફાયર વિભાગની અંદર જે છે એ ભરતી જાહેર કરવામાં આવી છે. શું છે, કઈ રીતે છે, કેટલી ઉંમર છે, આ બધી વસ્તુનું જે છે એ સ્પેશિયલી વિડીયોમાં તમને જોવા મળશે અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો ખાસ પહેલા વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની અંદર સ્પેશિયલી આ વિડીયો છે, બરાબર. જામનગર મહાનગરપાલિકાની અંદર આ ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે અને એની અંદર સ્પેશિયલી આપણે વાત કરીએ તો ફાયર વિભાગની અંદર જે છે આ ભરતી આવી છે. જેમાં પહેલી ભરતી જે છે જેનું નામ છે ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નામની જગ્યા છે. એના માટે સ્પેશિયલી જે છે એ એક જગ્યા છે, બરાબર. એક જગ્યા છે. પગાર ધોરણની આપણે વાત કરીએ તો 53,100 થી લઈ અને 1,67,800 જે છે સાતમું પગાર પણ જે છે એ મળવા પાત્ર રહેશે. હવે એના પહેલા આપણે ખાસ વાત કરી લઈએ તો આ જે છે ભરતીના ફોર્મ તમે ક્યાંથી ભરી શકશો. આ ભરતીના ફોર્મ જે છે એ તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપરથી જઈ અને ફોર્મ ભરી શકો છો, બરાબર. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 27/1/2025 થી જે છે આ વેબસાઇટ ઉપરથી શરૂ થઈ જશે. બપોરે કેટલા વાગે? 12 કલાકથી શરૂઆત થઈ જશે અને 17/2/2025 સુધી એટલે કે 17 ફેબ્રુઆરી રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો. હવે કઈ કઈ ભરતી છે એની આપણે માહિતી મેળવીએ તો સ્પેશિયલી કે અહીંયા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર પ્રિવેન્શન વિંગ ની અંદર આ ભરતી છે. જગ્યાની સંખ્યા માત્ર એક છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે, બરાબર. પસંદગી પદ્ધતિ કઈ રીતે કરવામાં આવશે તો પહેલા તો તમને ફિઝિકલ એક્ઝામ લેવામાં આવશે, ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી તમારું જે છે એ મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આટલી પ્રોસેસથી થઈ અને પછી તમને જે છે એ નોકરી મળી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો બીજાની, બરાબર. ત્યાર પછી બીજાની વાત કરીએ તો બીજી કઈ ભરતી છે એમાં બીજું છે ડિવિઝનલ ફાયર ઓફિસર ફાયર વિંગ ની અંદર, બરાબર છે. એમાં સ્પેશિયલી ડિવિઝનલ ફાયર ઓફિસર નામની જે છે જગ્યા છે એ ફાયર પ્રિવેન્શન વિંગ ની અંદર આ જગ્યા આપવામાં આવેલી છે અને એમાં કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 2 જેટલી જગ્યા જે છે એના માટે ભરતી જાહેર કરવામાં આવી છે. હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો કેટલો પગાર ધોરણ છે? 44,900 થી લઈને 1,42,400, બરાબર. લેવલ 8 પ્રમાણે જે છે એ તમારો પગાર ધોરણ લેવાનો છે. આની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલા તમારું જે ફિઝિકલ એક્ઝામ લેવામાં આવશે, ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને એના પછી જે છે એ તમારું મૌખિક ઇન્ટરવ્યુ જે છે એ લેવામાં આવશે, બરાબર. આ થઈ બીજી પોસ્ટની વાત. હવે આપણે વાત કરીએ ત્રીજા પોસ્ટની, બરાબર છે. ત્રીજી કઈ પોસ્ટ છે તો ત્રીજી જે પોસ્ટ જે છે એ છે સ્પેશિયલી સ્ટેશન ફાયર ઓફિસર, બરાબર છે. સ્ટેશન ફાયર ઓફિસર ફાયર પ્રિવેન્શન વિંગ ની અંદર. હવે એની ચર્ચા કરીએ તો સ્ટેશન ફાયર ઓફિસર ની અંદર જગ્યા કેટલી આપવામાં આવી છે? કુલ 4 જેટલી જગ્યા છે, બરાબર. 4 જેટલી જગ્યા આપવામાં આવી છે. ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષનો કોઈ પણ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો લેવલ 7 પ્રમાણે 39,900 થી લઈને 1,26,600 જેટલો પગાર ધોરણ જે છે એ રહેવાનો છે, બરાબર. માસિક ફિક્સ પગાર, બરાબર. 3 વર્ષના અજમાયી ધોરણે માસિક ફિક્સ પગાર કેટલો રહેશે? 49,600, બરાબર છે. અહીંયા 3 વર્ષ સુધી તમારો પગાર જે છે એ ફિક્સ રહેશે અને 3 વર્ષ પછી જે છે તમને ફૂલ પે ની અંદર લેવામાં આવશે.
આમાં પસંદગીની પદ્ધતિ કઈ રીતે જે છે, આમાં પસંદગીની પદ્ધતિ માત્ર ને માત્ર જે છે એ ફિઝિકલ ટેસ્ટ આપીને, બરાબર, ફિઝિકલ ટેસ્ટ આપીને તમારી જે છે એ પસંદગી કરવામાં આવશે. હવે એના પછી વાત કરીએ તો ચોથું જે છે એક શું છે, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર છે ફાયર પ્રિવેન્શન વિંગ ની અંદર. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ તો અહીંયા જગ્યાનું નામ છે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર. જગ્યા કેટલી છે, તો જગ્યા એક છે, માત્ર એક જગ્યા આપવામાં આવી છે. હવે એના પછી ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા અહીંયા આપેલી છે. અને એના પછી વાત કરીએ તો પગાર ધોરણ લેવલ 8 પ્રમાણે 44,900 થી લઈને 1,42,400 જેટલો પગાર ધોરણ જે છે એ રહેવાનો છે. હવે તમને અહીંયા પસંદગી કઈ રીતે કરવામાં આવશે, તો તમારી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવામાં આવશે અને એના પછી જે છે એ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે, બરાબર. પહેલા તો પરીક્ષા અને એમાંથી પાસ થવું એને એટલે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ ભરતીની કઈ જગ્યા છે, નેક્સ્ટ છે લીગલ આસિસ્ટન્ટ, બરાબર. લીગલ આસિસ્ટન્ટની જગ્યા છે ફાયર પ્રિવેન્શન વિંગ ની અંદર, બરાબર. કેટલું, જગ્યાની સંખ્યા માત્ર એક છે, બરાબર. પગાર ધોરણ કેટલો છે, લેવલ 7 પ્રમાણે 39,900 થી લઈ અને 1,26,600 નો પગાર ધોરણ રહેવાનો છે. અહીંયા તમને 3 વર્ષનો જે છે એ ફિક્સ પગાર મળશે 49,600. 3 વર્ષ પછી તમને જે છે એ ફૂલ પે ની અંદર લેવામાં આવશે. કઈ પોસ્ટમાં, આ લીગલ આસિસ્ટન્ટમાં. આની પસંદગી પદ્ધતિમાં પહેલા તમારી પરીક્ષા લેવામાં આવશે અને એના પછી જે છે એ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે, બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ ભરતીની, બરાબર. હવે એના પછી આપણે ખાસ વાત કરીએ તો ફાયર ટેકનિશિયન, બરાબર. ફાયર ટેકનિશિયનની પોસ્ટ છે, બરાબર. અને એની અંદર જગ્યા કેટલી છે, તો એની અંદર જગ્યા છે 8 જેટલી જગ્યા આપવામાં આવી છે. કેટલી? 8 જેટલી જગ્યા આપવામાં આવી છે. અને એમાં પગાર ધોરણ તમારો કેટલો રહેશે, લેવલ 2 પ્રમાણે 19,900 થી લઈને 63,200 જેટલો પગાર રહેવાનો છે. અહીંયા તમને ફિક્સ પગાર આપવામાં આવશે 3 વર્ષ સુધી, બરાબર. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમુક પોસ્ટ જે છે એ ફિક્સ પગારમાં છે, એમાં 3 વર્ષ સુધી તમારો પગાર જે છે ફિક્સ રહેશે. કેટલો? 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે. અને એમાં તમને પસંદગી કઈ રીતે કરવામાં આવશે, ફિઝિકલ ટેસ્ટ. આની અંદર માત્ર ને માત્ર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને એના પછી જે છે તમને સિલેક્ટ કરી લેવામાં આવશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષના ઉમેદવાર જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર, બરાબર. એક રીતે આપણે જુનિયર ક્લાર્ક કહી શકીએ, બરાબર, કે જુનિયર ક્લાર્કની જે ભરતી છે એની જગ્યાની સંખ્યા કેટલી છે, માત્ર ને માત્ર 4, બરાબર. 4 જેટલી જગ્યા માટે જે છે એ સ્પેશિયલી આની અંદર જગ્યા જાહેર કરવામાં આવી છે. એનો પગાર ધોરણ કેટલો, લેવલ 2 પ્રમાણે જ રહેશે, બરાબર. 19,900 થી લઈને 63,200 સુધીનો. એના પછી જે છે એમાં 3 વર્ષનો ફિક્સ 26,000 પગાર રહેશે. 3 વર્ષ પછી છે તમને ફૂલ પગારની અંદર લેવામાં આવશે. આમાં તમારી જે છે ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમર મર્યાદા રહેશે અને તમને જે છે એ એક્ઝામ લેવામાં આવશે, એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને એના પછી ડાયરેક્ટ તમને સિલેક્ટ કરી લેવામાં આવશે, બરાબર છે. તો આ રીતે જે છે અલગ અલગ જગ્યાઓ હતી. હવે વાત કરીએ તો નેક્સ્ટની કે આની અંદર જે છે એ દરેક જગ્યા છે, બરાબર, જેટલી જેટલી જગ્યા છે એનું નામ જે છે એમાં તમારે શું શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એની ખાસ ચર્ચા કરીએ તો હવે પહેલા ચર્ચા શું કરીએ તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, બરાબર. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જે છે એની અંદર તમારે ફોર્મ ભરવું હોય તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો એમાં સ્પેશિયલી જો તમે જે છે એઆઈસીટી એપ્રુવડ કોલેજ માંથી બીઈ સેફટી એન્ડ ફાયર એન્જિનિયરિંગ અને બીટેક સેફટી એન્ડ ફાયર એન્જિનિયરિંગ જે છે અથવા તો સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો જે છે એ ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી તમને જે છે ફાયર ઓડિટ ડિપ્લોમાને જે છે એને અગ્રતા આપવામાં આવશે અને અનુભવની વાત કરીએ તો તમને જે છે એ ફાયર પ્રિવેન્શન અંગે ડિવિઝનલ ઓફિસર સમકક્ષનો જે છે એ જગ્યાનો તમે જે છે ડિવિઝનલ જે છે ઓફિસર ફાયર પ્રિવેન્શનની હોય ને એમાં તમને ઓછામાં ઓછો કેટલા વર્ષનો, 5 વર્ષનો, બરાબર, 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે જે છે આની અંદર ફોર્મ ભરી શકો છો. સરકારીની અંદર, અર્ધ સરકારીની અંદર અથવા તો સ્થાનિક સ્વરાજ્યની અંદર તમે જે સંસ્થા હોય એની અંદર જો તમને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો.
બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો નેક્સ્ટ બીજી જે છે એ છે ડિવિઝનલ ફાયર ઓફિસર. બરાબર, ડિવિઝનલ ફાયર ઓફિસરમાં શું તમારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એની ચર્ચા આપણે સ્પેશિયલી કરીએ તો એમાં તમારે જે છે એ બીઈ બીટેક ઇન ફાયર. બરાબર છે, બીઈ બીટેક ઇન ફાયર. ફાયર ની અંદર તમે બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બીટેક કરેલું હોવું જોઈએ, અથવા બીઈ બીટેક ઇન ફાયર એન્ડ સેફટી, ફાયર એન્ડ સેફટીમાં તમે કરેલું હોવું જોઈએ, એની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ, અથવા તો નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી એને જે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ. બરાબર, ત્યાર પછી અનુભવની વાત કરીએ તો આમાં બીજો એક પોઈન્ટ છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે મોસ્ટ ઓફ બધાને આવડતું હોય, કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ. હવે અનુભવની સ્પેશિયલી વાત કરીએ તો બીઈ બીટેક હોય તો ફાયરનો 1 વર્ષનો સરકારી, અર્ધ સરકારી અથવા સ્થાનિક સ્વરાજ્યની કોઈ પણ સંસ્થામાં કામ કરવાનો અનુભવ એને હોવો જોઈએ, અથવા તો નેશનલ ફાયર કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોય તો તેને સ્ટેશન ઓફિસર સમકક્ષ જગ્યાનો 3 વર્ષનો, બરાબર, અહીંયા 3 વર્ષનો જે છે એ અનુભવ હોવો જરૂરી છે, તો તમે એની અંદર ફોર્મ ભરી શકો છો. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ તો સ્ટેશન ફાયર ઓફિસર. બરાબર, સ્ટેશન ફાયર ઓફિસર ની અંદર શું શું જોઈશે તો તમે જે છે એ બીઈ ફાયર એન્જિનિયરિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ, બેચલર ઓફ એન્જિનિયરિંગ ફાયર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો બીએસસી ઇન ફાયર. બરાબર, બીએસસી ઇન ફાયર જે છે એ તમે કરેલું હોવું જોઈએ. બરાબર, હવે ત્યાર પછી જે છે એની અંદર વાત કરીએ તો અનુભવની. બરાબર, જો તમે જે છે એ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી કોર્સ કર્યો હોય તો તમે જે છે એની અંદર ફાયર સર્વિસનો 10 વર્ષનો અનુભવ, કેટલા 10 વર્ષનો તમને અનુભવ અહીંયા હોવો જોઈએ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજર. બરાબર, એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની અંદર શું શું શૈક્ષણિક લાયકાત જોશે એની ખાસ ચર્ચા કરીએ તો સ્પેશિયલી એમાં તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને અથવા તો બીટેક જે ઇન આઈટી, બરાબર, આઈટી ફિલ્ડની અંદર કરેલું હોય તો તમે જે છે અને આની અંદર એલિજિબલ થશો, અને માન્ય યુનિવર્સિટીમાંથી એમબીએ જે છે એ પાસ કરેલો ઉમેદવાર હોવો જોઈએ. બરાબર, અને કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ. અનુભવની વાત કરીએ તો સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે એની કામગીરી કરી હોય એનો ઓછામાં ઓછો 1 વર્ષનો, કેટલા 1 વર્ષનો અનુભવ એને હોવો જોઈએ. ત્યાર પછી ખાસ વાત કરીએ તો નેક્સ્ટ લીગલ આસિસ્ટન્ટ. બરાબર છે, લીગલ આસિસ્ટન્ટમાં જે છે ઉમેદવાર જે છે લીગલી હોય તો એને ફરજિયાતપણે એલએલબી પાસ કરેલો હોવો જોઈએ. બરાબર, એલએલબી ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને કોમ્પ્યુટર જે છે એનો જાણકાર ધરાવતો હોવો જોઈએ. આની અંદર પણ અનુભવ માંગ્યો છે. અનુભવની ચર્ચા કરીએ તો તેને 2 વર્ષનો, બરાબર, કેટલા કોઈ પણ સંસ્થામાં 2 વર્ષનો જે છે એ અનુભવ હોવો જોઈએ, કેમાં સરકારી, અર્ધ સરકારી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં. બરાબર, ત્યાર પછી ફાયર ટેકનિશિયનની વાત કરીએ તો એમાં એને નેશનલ ફાયર કોલેજ અથવા તો સરકાર માન્ય ફાયર એકેડેમીમાં સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી 6 માસનો ફાયરમેન, કેનો ફાયરમેનનો 6 મહિનાનો કોર્સ જે છે એને કરેલો હોવો જોઈએ. અનુભવની વાત કરીએ તો એને 5 વર્ષનો ફાયર સર્વિસનો અનુભવ હોવો જોઈએ. બરાબર, કેટલો 5 વર્ષનો એને અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર. બરાબર છે, એટલે કે એક પ્રકારે જુનિયર ક્લાર્ક, એની પાસે જે છે એને સ્નાતક પદવી એટલે કે ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ. શું કરેલો હોવો જોઈએ? ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ. ત્યાર પછી અને એને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એ બધા જે ઉમેદવારો જે છે આની અંદર ફોર્મ ભરી શકે છે. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે ખાસ વાત કરીએ તો કે જાહેરાત ક્રમાંક 5, 6, 7 અને 10 છે. બરાબર, કે જેની અંદર સ્પેશિયલી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર અને ફાયર ટેકનિશિયન જે છે એમાં શારીરિક તબીબી ધોરણો જે છે એ થોડાક હોવા જરૂરી છે, કારણ કે એમાં ફિઝિકલ ટેસ્ટ તમારી લેવાની છે. બરાબર, એના માટે અમુક ધોરણો આપ્યા છે. એમાં પુરુષ ઉમેદવારો જે છે એના માટે
એસટી કક્ષાના જે ઉમેદવારો છે એની ઊંચાઈ જે ઓછામાં ઓછી 160 હોવી જોઈએ, બરાબર. છાતી જે છે એ સામાન્ય ફૂલેલી જે છે એ કેટલી હોવી જોઈએ? 81. અને ફૂલાવેલી કેટલી હોવી જોઈએ? 86. અને વજન જે છે એનું ઓછામાં ઓછું 50 કિલોનું વજન જે છે એ હોવું જોઈએ. ત્યાર પછી અનુસૂચિત જનજાતિ સિવાયના, બરાબર છે, અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસટી સિવાયના જે કોઈ પણ ઉમેદવારો છે, બરાબર, એસટી સિવાયના જે કોઈ પણ ઉમેદવારો છે એને શું હોવું જોઈએ? એના માટે જે છે 165 સેમીની ઊંચાઈ મિનિમમ હોવી જોઈએ. ઓછામાં ઓછી છાતી, સામાન્ય છાતી કેટલી? 81. અને ફૂલાવેલી છાતી જે છે એ 86 ની હોવી જોઈએ, 86 સેન્ટીમીટરની. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. અને વજન જે છે ઓછામાં ઓછું 50 કિલોનું વજન હોવું જોઈએ. આ કેના માટે છે? આ મેલ ઉમેદવારો માટે, બરાબર છે. હવે વાત કરીએ ફિમેલ ઉમેદવારોની, બરાબર. ફિમેલ ઉમેદવારો માટે એસટી કેટેગરી માટે શું છે? 154.5 ની ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ અને વજન જે છે એ કેટલું હોવું જોઈએ? 46 કિલોનું વજન હોવું જોઈએ. એસટી સિવાયના ઉમેદવારો માટે સ્પેશિયલી 157 સેન્ટીમીટરની જે છે ઊંચાઈ હોવી જોઈએ અને 46 કિલોનું વજન હોવું જોઈએ, બરાબર છે. આટલી વસ્તુ જે છે એ ફિઝિકલ ટેસ્ટમાં તમારી સ્પેશિયલી જોવામાં આવશે, કારણ કે ફાયરની અંદર ભરતી છે, ફાયરની અંદર આ બધી વસ્તુ જે છે એ જોવાતી હોય છે. હવે એના પછી ખાસ ચર્ચા કરીએ તો સ્પેશિયલી કે તમને અહીંયા જો કોમ્પ્યુટરની ડિગ્રી હોય, બરાબર, જો તમારી પાસે અલગથી કોઈ પણ જાતનું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, CCC નું સર્ટિફિકેટ ન હોય તો ચાલશે. જો તમે 10મા ધોરણની અંદર અથવા તો 12મા ધોરણની અંદર તમારો સબ્જેક્ટના રૂપમાં કોમ્પ્યુટર હશે તો તમારે અહીંયા કોઈ પણ જાતના અલગથી CCC ના સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. ત્યાર પછી અહીંયા સ્પેશિયલી વાત કરીએ તો ફીની, બરાબર છે. ફીની શું હોવી જોઈએ? હા, બીજી એક ચર્ચા કરી લે વચ્ચે કે ઉંમરની અંદર છૂટછાટની શું હોવી જોઈએ? ઉંમરની અંદર જે છૂટછાટ છે એના અનામત વર્ગના ઉમેદવારો જે છે, બરાબર, એમાં ઉંમરની અંદર છૂટછાટ 5 વર્ષની છૂટછાટ અહીંયા મળવા પાત્ર છે, બરાબર છે. માજી સૈનિકો જે છે એના માટે 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે, બરાબર છે. હવે એના પછી ખાસ વાત કરીએ તો સ્પેશિયલી ફી, બરાબર, ફી કઈ રીતે લેવામાં આવશે? પરીક્ષાની ફી શું છે? હવે આની અંદર વાત કરીએ તો પરીક્ષાની ફી જે છે અહીંયા થોડી ઘણી વધારે રાખવામાં આવી છે. કેટલી ફી છે તો એની આપણે ખાસ ચર્ચા કરીએ તો સ્પેશિયલી જે સામાન્ય અને એસસી બીસી અને આર્થિક રીતે નબળા ઉમેદવારો જે છે, નબળા વર્ગના ઉમેદવારો, બરાબર, એના માટે સ્પેશિયલી ફી જે છે એ શું છે? એ છે 1000 રૂપિયા. કેટલી? 1000 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને એના પછી વાત કરીએ તો જે છે તમામ મહિલા ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી, એસટી અને એક્સ સર્વિસમેન, બરાબર, એક્સ સર્વિસમેન, એ બધા દિવ્યાંગ ઉમેદવારો છે, એ બધા લોકો માટે પરીક્ષા ફી છે એ 50% ઓછી એટલે કે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. કેટલી? 500 રૂપિયાની ફી જે છે એ રાખવામાં આવી છે, બરાબર. એટલે તમામ જે છે એસસી, એસટી પછી મહિલા ઉમેદવારો છે એના સિવાયના જે ઉમેદવારો છે એના માટે સ્પેશિયલી 1000 રૂપિયા ફી છે અને જે એસસી, એસટી, મહિલા અને એક્સ સર્વિસમેન દિવ્યાંગ લોકો છે એના માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી સ્પેશિયલ જામનગર મહાનગરપાલિકાની ભરતી જે છે જાહેર કરવામાં આવી હતી અને એના માટેની સ્પેશિયલ આ ભરતીની અંદર સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના મારફતથી આપી છે. તો આ વિડીયો છે જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. એ કેટલા માટે? કારણ કે લાગતા વળગતા જે કોઈ પણ આપણા વિદ્યાર્થી મિત્રો છે એ જો ભરતીની અંદર ફોર્મ ભરી શકે, એ સરકારી નોકરી મેળવી શકે, એટલા માટે આપણે પ્રયત્ન કરવાના છે. તો મળીએ છીએ આવા જ નવા કોઈ સેશન સાથે, નવી જ કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.